તમામ મિત્રો, વિદ્યાર્થીઓ, પરિવારજનો અને આપણા રિસ્પેક્ટેડ ગુરુઓને બી પ્રણામ. આપણે સેશન 2 ઘરશાળા ક્લાસ 2માં તેજલબેને આપણને સરસ રીતે ગિરિરાજની મહિમા, યાત્રા અને તીર્થની મહત્વતા એના વિશે આપણને સમજાવ્યું. આજે આપણે થોડું આગળ વધીશું. જેમ આપણે કહ્યું હતું કે એક એક એવું ડગલું ભરે શત્રુંજય સમૂજે, ઋષભ કહે ભવ ક્રોડના કર્મખ ભાવે તે. એટલે આપણે ધીરે ધીરે એક એક ડગલું આપણે આગળ વધી રહ્યા છીએ. અને જેમ આજે તમને મેસેજ મળ્યો છે કે તળેટીની યાત્રા ફક્ત એક નોર્મલ યાત્રા નથી. આપણે સૌ પાલિતાણાના તળેટીથી પરિચિત છીએ, પણ શું તેના કણકણમાં છુપાયેલા ઇતિહાસ અને ચમત્કારોને જાણીએ છીએ? પગથિયા ચડતા પહેલા તળેટીમાં એવું તે શું છે જે જાણવું અનિવાર્ય છે? તળેટીના કયા દેરાસરમાં પગ મૂકવાથી આખી યાત્રા સફળ ગણાય? આજે આપણે આ ઘરશાળામાં ત્રીજા ક્લાસમાં આપણે તળેટીની ભૂમિના એવા અજાણ્યા રહસ્યો પરથી પડદો ઉઠાવીશું. તેજલબેન આપણને ઘણી વાત કરશે એના વિશે, જે આ સાંભળીને આપણે દંગ રહી જઈશું કે આવું તો કદી સાંભળ્યું જ નહોતું. યાદ રાખજો, જે તળેટીને નથી જાણતું તેની ગિરિરાજની યાત્રા અધૂરી છે. તો આ રહસ્ય જ્ઞાનને સમજવા, પામવા અને તમારી યાત્રાને સાર્થક કરવા આજે તેજલબેનને વિનંતી કરીશ કે આજે અમને તળેટીની યાત્રા કરાવશો. એ પહેલા હું અવની ગુરુજીને વિનંતી કરીશ કે આપ પ્રાર્થના કરાવશો દરેકને. તેજલબેન, આપ પ્રાર્થના કરાવી દેશો? અરહંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા આચાર્યા જિન શાસનો નતિ કરા પૂજ્યા ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠિકા મુનિવરા રત્નત્રયારાધકા પંચૈતે પરમેષ્ટિના પ્રતિદિનમ कुर्वन्तु मङ्गलम् कुर्वन्तु मङ्गलम्. પ્રણામ. ત્રણ ભુવનમાં અનન્ય તીર્થ એટલે શ્રી શત્રુંજય. મુક્તિ કન્યાને વરવાનો લગ્ન બંડા એટલે શત્રુંજય. અનંત આત્માનો સિદ્ધિગમનનો સાક્ષી એટલે શ્રી શત્રુંજય. એના તો કેટલા નામ છે: દ્રઢ શક્તિ, મુક્તિ નિલય, પુષ્પદંત. કયા નામે એને આપણે બોલાવીએ, બસ એની વાતો બહુ જ નિરાલી, અનેરી, અનોખી છે, રસપ્રદ છે. આપણે આગળ વધીએ, આગળ સાંભળીએ. પહેલા તો અત્યાર સુધી તો આપણી અંદર આપણે એકદમ સરસ વાવ ફેક્ટર ક્રિએટ કર્યો. પહેલા તો કે એનો મહિમા કેટલો છે એ સમજ્યા. એના પછી આપણે આપણા ભાવને શુદ્ધિકરણ કરીએ છીએ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, જો આનો સમન્વય થાય ને તો આપણે ચોક્કસ રીતે મોક્ષ સુધી પહોંચી શકીએ. આપણી અંદર આપણે કરેલા જેટલા કર્મો છે, જેટલા પાપો છે, જો એને નિખાલસપણે ત્યાં જઈ અને માથું ઝુકાવી અને ખરા હૃદયથી જો પશ્ચાતાપ કરીએ તો આપણે જોયું પશુ પક્ષી કેટલી બધી વાર્તાઓ લાસ્ટ ટાઈમ આપણે જોઈ, એ બધા જ મોક્ષે પહોંચી ગયા છે. તો લાસ્ટ ટાઈમ દ્રવ્યથી
પુણ્ય શ્રાવકને આપણે યાદ કર્યા કે કઈ રીતે એક ખાલી છાણું જે અગ્નિમાં વાપર્યું તો છે નહીં, એ પણ મફતનું છાણું હોય, રાઈટ? કાવડંગ એટલે કે ગોબરથી બનાવી અને વાપરાયું, તો પણ એમને સામાયિકમાં ચિત્ત ન ચોંટ્યું. ક્ષેત્રથી આપણે યાદ કરીએ શ્રવણ કુમારને કે જે રણભૂમિમાં સોરી, એમના મમ્મી પપ્પાને લઈ અને જતા હતા જાત્રાએ ચારધામની, અને પોતે નક્કી કર્યું હતું કે હું મારા મા બાપ જે અંધ હતા એમને મારા ખભે જ લઈ જઈશ. ઉચકીને જતા હતા. મા બાપ ખુશ ખુશ હતા કે અમને શું દીકરો મળ્યો છે. પણ જેવું એક સમય આવ્યો કે એક ટાઈમે એને રણભૂમિ કે જ્યાં આગળ કુરુક્ષેત્ર, આ કૌરવો અને પાંડવોની જે રણભૂમિ હતી એમાંથી ક્રોસ કરવાનું હતું, પાસ થવાનું હતું. અને ત્યારે એને એ જે તારું જો આપણે બીજી સ્લાઇડમાં જો પિક્ચર છે આપણું, એમાં એ રીતે એના મા બાપને જો એક બાજુ મા ને એક બાજુ બાપને પકડીને ઉચકીને લઈ જતા હતા, તો એને મૂકી દીધા નીચે કે બસ હું તમને આટલી બધી જાત્રાઓ કરાવું છું, મને શું મહેતાણ આપશો, મને શું પૈસા આપશો? બંને મા બાપ વિચારે છે આવું કેમ આપણી પાસે માંગે? બસ તો આ ક્ષેત્રનો પ્રભાવ. તો ક્ષેત્ર પણ સારાને ખરાબ કરી શકે ને ખરાબને સારું કરી શકે છે. જે રીતે પાલિતાણા ક્ષેત્રથી પણ ટોપ બેસ્ટ છે. એના જેવું કોઈ ચાર્જ ફીલ નથી. આ ચાર્જ ફીલ બસ હું એક જ ચીજ દરેક વખતે કહ્યા જ કરું છું, આ શત્રુંજયના શિખરો જુઓ તો ખરા, શું દાદાના શિખરો લાગે છે આપણી સમક્ષ સામે. અને પછી કાળથી એટલે કે કાળથી જોઈએ તો પછી જેમ શિયાળાના કાળમાં આપણે એ તો બધું જોયું કે શરીર પર કેવી રીતે, તો એ જ રીતે કાળથી જ્યારે મયણા સુંદરીએ શ્રીપાળ રાજાનો હાથ પકડ્યો હતો ને, એ જ વખતે બેસ્ટ મુહૂર્ત હતું. અને જે વખતે એના પપ્પાએ એમની બેન સ્ટેપ સિસ્ટર જે હતી એમનો હાથ એક રાજકુમારના હાથમાં આપ્યો, એ મુહૂર્ત સારું નહોતું. એટલે સારું કરવા ઈચ્છવા છતાં પણ એમનું ખરાબ થાય છે. ખબર છે ને આપણને શ્રીપાળ રાજાનો રાસ? હવે પાછી આંબિલની હોળી આવશે ને આપણે શ્રીપાળ રાજાનો રાસ વાંચવાનો જ છે. તો એમાં આપણે આગળ આપ જાણશો જ, સાંભળશો જ કે જે ટાઈમે એની બહેનનો હાથ અપાયો રાજકુમારના હાથમાં, પણ કાળ અવસર ખોટો હતો, તો એની શું દુર્દશા થઈ. અને મયણા સુંદરી જેની દશા દુર્દશા કરવા માંગતા હતા એમના પિતા, એમનો કાળ, એમનો ટાઈમ, એમનું મુહૂર્ત સર્વશ્રેષ્ઠ હતું. તો એમના જ્યારે હાથ આપ્યો તો એમનું કેવી રીતે એકદમ સરસ રીતે આગળ એમનું સંસારનું ગાડું ચાલે છે. એટલે મુહૂર્ત આપણે લગ્ન વખતે, આપણે દીક્ષા વખતે, કોઈ પણ ચીજમાં આપણે મુહૂર્ત જોતા જ હોઈએ છીએ. એટલે દ્રવ્ય ક્ષેત્ર અને કાળ એની અસર તો થાય જ છે. એની સાથે સાથે એ જો ત્રણ ચીજ સરસ હોય ને તો ભાવ ઓટોમેટિકલી સારા થઈ જાય. જેમ પાલિતાણા જઈએ એટલે આપણા ભાવ 100% સારા થાય. તો બસ આપણે આપણા ભાવોની પણ શુદ્ધિ કરી અને પાલિતાણા તરફ જઈએ. પાલિતાણા તરફ એક ડગલું ભરે શત્રુંજા સમોજે, ભવ ક્રોડ ના કરમ ખપાવે તે. તો આપણે ક્યાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ બધેથી એક ડગલું ભરીએ છીએ, જેટલા દૂર પાલિતાણાથી એટલું આપણે પુણ્ય વધારે ભેગું કરતા કરતા આગળ વધવાનું છે. હવે એમ કીધું છે કે જેટલો ઉલ્લાસ વધારે એટલું આપણને ફળ પણ વધારે. તો બસ એકદમ ઉલ્લાસથી આપણે આગળ સાંભળીએ. આપણા ધર્મમાં ક્વોન્ટિટીની કોઈ વેલ્યુ નથી જેટલી ક્વોલિટીની વેલ્યુ છે. ભલે ઉલ્લાસ વધારે તો ફળ વધારે, પણ અહીં આપણે ક્વોન્ટિટી કરતા ક્વોલિટી પર જોવાનું છે. જેમ દવાનો પાવર વધારે તો એની અસર પણ વધારે થાય છે ને, પણ અહીંયા સોરી, તો આપણે ભાવ વધારવાના છે. આપણે જઈએ અહીંયાથી આગળ વધતા વધતા તળેટી પહોંચીએ. તો મેં તમને પહેલા દિવસે કીધું હતું કે શત્રુંજય આપણો પહેલા બહુ મોટો હતો, પછી ધીરે 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 નાનો થાય છે, રાઈટ? અને મેં એમ પણ કીધું હતું આપને ફર્સ્ટ સેશનમાં આપણા
કે વિજય તળેટી, આ અત્યારના જે આપણી જય તળેટી છે એની પહેલાની વિજય તળેટી મેં કીધું હતું કે ગામમાં છે. તો એ ક્યાં છે? તો મુક્તિ સુખિયા ની ધર્મશાળા છે ને એની સામે એક ગલી છે, ત્યાં આગળ એની જૂની તળેટી છે આપણી વિજય તળેટી. અને એની બાજુમાં એ વખતે ગામમાં 3 જ જૂના દેરાસર હતા. 2 દેરાસરો તો બહુ જ દૂર હતા તળેટીથી, એટલે બધા જ તળેટીએ દર્શન કરે અને પછી આવે અહીંયા સાચા સુમતીનાથ, ત્યાં દર્શન કરી અને જાત્રા શરૂ કરતા હતા. કારણ કે એ દેરાસર ખાલી 2-3 મિનિટ ચાલતા ચાલતા દૂર છે તળેટીથી, એટલે ત્યાં દર્શન કરી અને જતા હતા. તો આજે 99 યાત્રા કરનાર અવશ્ય એટલીસ્ટ એક વાર તો ત્યાં આગળથી શરૂ કરે. જો આપણે ગિરિપૂજન કરવું હોય, ગિરિપૂજન એટલે આખા ડુંગર પર દરેક પગથિયે એક એક ફૂલ ચડાવવાનું, દરેક પગથિયે પ્રક્ષાળ, પૂજા, વરખ લગાડવાના, ધૂપ દીપ બધું કરતા કરતા આપણે આગળ વધવાનું. તો જો એ ગિરિપૂજન કરવું હોય, દરેક પગથિયે હા પૂજા કરવાની છે, તો એ ક્યાંથી શરૂ કરવાનું છે? સાચા સુમતીનાથથી. આજે પણ જે પૂજારીજી આનંદજી કલ્યાણજીની પેઢી રાખે છે, એ પૂજારીજી ઠેક સાચા સુમતીનાથથી દરેક દેરીઓ જેટલી જેટલી રસ્તામાં આવે છે એમને પેઢીની દેરીઓ બધાને પૂજા કરતા કરતા ઠેક દાદાના દરબાર સુધી પહોંચે છે. તો આપણે આગળ જઈએ. વિજય તળેટી તો પહેલાની તળેટી છે. અત્યારની આપણી તળેટી એટલે કે જય તળેટી. એનું નામ મનમોહન પાગ તરીકે પણ ઓળખાય છે એ તળેટી. તળેટીના પિક્ચર્સ બહુ રમણીય છે, આપણે જોઈશું. અહીંયા આનું નામ જય તળેટી એટલા માટે મૂક્યું છે કારણ કે અહીંયાથી બધા જ જેટલા બી યાત્રાળુઓ આવે એ બધા દાદાની જય બોલાવી અને પછી આગળ વધતા હોય છે, એટલા માટે આનું નામ જય તળેટી. બસ અહીંયાથી આપણે પાસ કરતા હોય, લાકડીઓ વેચનાર હોય છે અને મોજા વેચનાર હોય છે, બધું આપણે ઓળંગી ત્યાં આગળ દહીંવાળાઓ બેઠા હોય છે, ડોળીવાળા, ઉપડામણિયા વાળા, એ બધાને પાસ કરતા 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 આપણે ઠેક તળેટી સુધી પહોંચીએ છીએ. તળેટીના દર્શન કરીને ત્યાં આગળ આપણું પહેલું ચૈત્ય વંદન થાય છે. 5 ચૈત્ય વંદન કરવાના હોય છે ઉપર પહોંચીએ ત્યાં સુધીમાં. એટલે ઉપર 4 છે અને આ નીચે 1 છે તળેટીનું. બરાબર. હવે તળેટીથી આપણે જોઈશું તો આગળ વધવાના 2 રસ્તા છે. એક, અહીંયાથી આ જો હું તમને કર્સર મૂકું, તમને કદાચ દેખાય તો આ આપણી જય તળેટી. અને આ જો 2 રસ્તા દેખાશે, એક આ બાજુ જાય છે જે બાબુના દેરાસરે જાય છે, અને બીજું અહીંયાથી જાય છે. મારું કર્સર દેખાય છે ખરું? તો અહીંયાથી આ બીજો રસ્તો જાય છે. પહેલા આપણે આ લેફ્ટ સાઈડથી જઈએ, પછી બાબુનું દેરાસર આપણે કવર કરશું. ત્યાં હવે આ જે મેઇન રસ્તો આપણે ઉપર સુધી પહોંચીએ એની વચ્ચે વચ્ચે ઘણી બધી નાની નાની દેરીઓ છે, પણ હું બધાની વાત નથી કરતી. ખાલી ખાલી જે ઇમ્પોર્ટન્ટ તમને લોકોને વાર્તાઓ ખબર છે કે તમે લોકો કંઈક ઓળખો છો, આપણે બધા જ ઓળખીએ છીએ, એવી કોમન વાર્તાઓ લઈ અને એનો રહસ્ય જાણી અને આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા ગૌતમ સ્વામીજી આવશે. એક સેકન્ડ હા, હું થોડી પીપીટી આપની સાથે શેર કરી લઉં. સોરી, એક જ સેકન્ડ.
તેજલબેન મેં શેર કરી લીધી છે. ઓકે, ઓકે. તો આ હું મારું બંધ કરી દઉં. જી હા, યસ. આ કાઢી નાખવું છે. હા, તો પહેલા આપણે અહીંયાથી જતા ગૌતમ સ્વામીજીની એક દેરી આવે છે, ત્યાં એમના પગલા છે. ત્રીજા કે ચોથા ભવમાં, એટલે કે ગૌતમ સ્વામી થયા એની પૂર્વના ત્રીજા કે ચોથા ભવમાં, બહુ મને ત્રીજો કે ચોથો બહુ એકદમ સ્પેસિફિકલી ખબર નથી, યાદ નથી, તો ત્યાં આગળ એ જંબુ દ્વીપના પૂર્વ મહાવિદ્ય ક્ષેત્રમાં વેગવાન નામના વિદ્યાધર હતા. તો એ ત્યાં રાજકુમાર હતા અને એક વિદ્યાની સિદ્ધિ કરવા માટે બહુ જ પ્રયત્ન કરતા હતા. તો એ વિદ્યા પામતા જ નતા, આવડતું જ નતું, થતું જ નતું, સિદ્ધિ મળતી જ નથી. તો એમને કોઈકે કીધું કે તમે અહીંયા મહાવિદ્ય ક્ષેત્રમાંથી ત્યાં આગળ જાઓ, ક્યાં? પાલીતાણા જાઓ, અને પાલીતાણા જશો ને તો તમારી સિદ્ધિ થઈ જશે. તો ગૌતમ સ્વામીનો જીવ એમના લાસ્ટ થી ત્રીજા કે ચોથા ભાવમાં ત્યાંથી મહાવિદ્ય ક્ષેત્રથી અહીંયા આવ્યા, પાલીતાણા શત્રુંજય પર આવ્યા. ત્યાં આગળ એમને વિદ્યા સિદ્ધિ કરવાનો પ્રયત્ન કર્યો. વિદ્યા સિદ્ધિ ફક્ત 2 મહિનામાં થઈ ગઈ, અને ત્યાં આગળ જ એમને બહુ વૈરાગ્ય આવ્યો કે ઓહો, આ કેવું, હું ત્યાં વર્ષોથી મથું છું, કાંઈ થયું નહીં, અને અહીંયા આવ્યો ને આટલું સરસ સહજતાથી મને આ સિદ્ધિ મળી ગઈ. એટલો બધો એમને અહીંયા આવ્યા પછી આ તીર્થનો પ્રભાવ, ક્ષેત્રનો પ્રભાવ, કે એમને વૈરાગ્ય ઉત્પન્ન થયું. અને એમની સાથે એમના મંત્રી પણ આવ્યા હતા. બેઉ જણા, રાજકુમાર, વિદ્યાધર રાજકુમાર અને આ મંત્રી, બંને જણાએ દીક્ષા લીધી અને પછી ત્યાંથી 8મા દેવલોકે ગયા હતા. બરાબર. ત્યાંથી પછી જો હજી આપણે આગળ, હા, બાબુના દેરાસરના રસ્તે નથી જઈ રહ્યા આપણે, એની બાજુમાં જે રસ્તો છે જ્યાંથી દોડીવાલા અને ઉપડા આપણી જે થેલી ઉપાડવાના હોય એ બધા જે રસ્તેથી જાય એ રસ્તેની વાત છે. તો ત્યાં આગળ હવે આવશે આ સરસ્વતી માતાની દેરી. આવું નાની ગુફા છે, દેખાય છે ને ચિત્રમાં? તો એટલી નાની ગુફા છે અને એટલી નાની બારી છે, આખા અડધા વળી જવું પડે ત્યારે માંડ અંદર જવાય. અને ત્યાં આ સરસ્વતી માતા બિરાજમાન છે. તો એમને કહેવાય છે વરદાનદાયી. કેમ? કારણ કે ત્યાં આગળ કેટલા આચાર્ય ભગવંતોએ આવી અને પોતાની સાધના કરી છે, અને આ સરસ્વતી માતાએ એ લોકો બધાને એટલા બધા આશીર્વાદ આપ્યા છે કે ન પૂછો વાત, કે એમનું નામ પણ વરદાનદાયી પાડવામાં આવ્યું. આજે પણ જો કોઈકના ઘરમાં નવું બાળક જન્મે તો એને લઈ અને અહીંયા જવાની પ્રથા છે. ત્યાં શ્રીફળ 21 રૂપિયા ચડાવવાથી કહેવાય, અને ત્યાં આગળ બેસી ઐમ નમઃ, કાં તો પછી સરસ્વતી માતાનો મંત્ર, કાં તો ઓમ રીમ નમો નાણસ્સ, આની નવકારવાળી ગણવાથી બુદ્ધિ ખૂબ વધે છે. સ્પેશિયલી આપણે બાળકો જે બધા અહીંયા હોય, નેક્સ્ટ ટાઈમ પાલીતાણા જાઓ તો ખાસ આ સરસ્વતી માતા જોયા ના હોય તો ત્યાં જઈ અને વંદન અને દર્શનનો લાભ ચોક્કસ લેજો. ત્યાંથી હજી આપણે હવે આગળ તો આવશે નેમનાથ ભગવાનની દેરી. 23 તીર્થંકરો મેં આપને પહેલા બી કીધું હતું કે આ પાલીતાણા ઉપર આવેલા, સમોવસરેલા, અને અહીંયા શાંતિનાથ અને અજીતનાથ ભગવાને તો ચોમાસું પર કર્યું હતું, પણ નેમનાથ ભગવાન ફક્ત આ દેરી સુધી પધારેલા. બસ અહીંયાથી એ પાછળ ફરી ગયા હતા. તો એટલા માટે અહીંયા આગળ નેમનાથ ભગવાનની દેરી પણ કરી છે. હવે આપણે જઈએ આપણા બાબુના દેરાસરે. આ બાજુનો રસ્તો છે. હવે અહીંયાથી બાબુના દેરાસરે, એના શિખરો છે ખૂબ મોટા. બાબુનું દેરાસર કોણે બનાવ્યું હતું? તો કે ધનપત સિંહે એ આ બાબુનું દેરાસર બનાવ્યું હતું, અને 1950માં બનાવ્યું હતું. કેમ બનાવ્યું હતું? તો મહેતાબ કુમારી એમના મમ્મી હતા. એ પહેલા તો ઉપર જ જતા હતા, ઉપરના દેરાસરે દર્શન વંદન પૂજન બધું કરતા હતા, પણ ઉંમર થતા એમનાથી જાત્રા થતી નહોતી, એ ચડી શકતા નહોતા. તો એમને થયું કે ભાઈ મારે કોઈ ડોળીથી ચડવું નથી, કારણ કે આ તો ડુંગર જ પૂજનીય છે, તો હું નીચે તળેટીમાં જ મારી ભક્તિ કરીશ. એટલે એમના દીકરા ધનપતસિંહે નીચે જ એક્ઝેક્ટ
હુબહુ ઉપરનું દેરાસરની રેપ્લિકા કરી. આદિનાથ દાદા એવા જ મોટા, એમની સામે પુંડિક સ્વામી, પાછળ રાયન વૃક્ષ, એની નીચે દાદાના પગલા, બસ આ બધું જ આખું રેપ્લિકા નીચે જ કરી આપી કે એમના મમ્મી અહીંયા આવે તો જાણે એ ઉપર પૂજા ના કરતા હોય એવી એમને અનુભૂતિ થાય. આ કારણ કે ધનપતિ સિંહ એ બનાવેલું, એટલે આનું નામ શું છે? ધનવસી ટૂંક. ધનવસી ટૂંક. અને ત્યાં આગળ 84 દેવ કુવલિકા છે, એટલે કે 84 નાની નાની દેરીઓ આ દેરાસરની અંદર છે. અહીંયા આગળ દર્શન કરી અને હવે આપણે બીજી એક બહુ જ સુપર જગ્યા છે ભમતીમાં. આપણે ત્યાં બાબુના દેરાસરીથી દર્શન કરીને બહાર નીકળતા આપણે જે રસ્તા પર જવાનું હોય ને, મેઇન રસ્તો જ્યાં આગળ આપણને દોલીવાલો ને બધા મળી જાય, એ રસ્તે જે આમ બહાર વોક કરવાનો, બહાર જવાનો રસ્તો છે, ત્યાંથી જતા રાઈટ સાઈડ પર જો જઈએ ભમતીમાં, તો આ ભીડભંજન પાર્શનાથની દેરી જોવા મળશે. ભીડભંજન પાર્શનાથ ભગવાનની દેરી પહેલા તો બહુ જ નાની હતી. એક જણ જાય ને એક જણ આવે, પણ દરેક યાત્રાળુને ત્યાં આગળ દર્શન કર્યા વગર આગળ જવાનું મન જ નહોતું. તો આજે આઈ થિંક 10 વર્ષથી ત્યાં આગળ થોડી જગ્યા મોટી કરી છે. ભગવાનને આમથી આમ મૂકી અને સરસ રીતે જગ્યા વધારી છે ત્યાં આગળ. તો ત્યાં આગળ કહેવાય છે કે દર્શન કરીને જઈએ ને તો આપણી કોઈ પણ જે ભીડ હોય, એટલે આપણને જે કોઈ હર્ડલ્સ હોય કે જે કોઈ વિઘ્ન આવે રસ્તામાં ચડતા, નસ પર નસ ચડી ગઈ, પગમાં વાગ્યું કે કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો એ થાય નહીં, અને આપણે સરળતાથી અને સહજતાથી થાક્યા વિના સડસડાટ સરસ ભાવથી ઉપર ચડી જઈએ. એટલા માટે ભીડભંજન પાર્શનાથ ભગવાનને નમો જેણાણા. એટલે ત્યાં આગળ દર્શન કરી અને પછી આગળ વધવાનું. હવે તો મોટી જગ્યા કરી છે કે 4-5 જણા ત્યાં આગળ આરામથી ચૈત્યવંદન પણ કરી શકે. આ જગ્યાએ જો ટ્રાય કરજો કોક વખત કે અહીંયા કહીને જશો ને તો તમને લાગશે કે તમે આમ કંઈક દોરડું પકડીને એક જ મિનિટમાં સડસડાટ જ ઉપર પહોંચી ગયા છો. તો આ ભીડભંજન પાર્શનાથ ભગવાનથી પછી બહાર આગળ આવીએ અને પાલીતાણાનો ડુંગર ચડવા માંડીએ. તો આગળ જતા ધોળી પરબ આવશે. ધોળી પરબ એટલે ત્યાં આગળ પહેલું જે પરબ છે આપણી એ આવશે. ત્યાં આગળ ભરત ચક્રવર્તીના પગલા છે. ભરત ચક્રવર્તી એટલે કોણ? બધાને ખબર જ હશે. ઋષભદેવ ભગવાનના પહેલા પુત્ર, બરાબર. અને આ અવસર પીણી કાળના પ્રથમ ચક્રવર્તી, શત્રુંજય ગિરીનો પ્રથમ છરી પાલિત સંઘ લઈ જનાર, અને એમને જ પાલીતાણાનો પહેલો ઉદ્ધાર કર્યો હતો. ઉદ્ધાર અને પહેલો એટલે શું? તો આ પાલીતાણા પર પહેલા છે ને, જ્યારે ભરત ચક્રવર્તી, મેં કીધું ને પહેલો સંઘ એ લઈ આવ્યા હતા. છરી પાલિત, છરી કઈ છે એ આપણે પહેલા સેશનમાં જોઈ ગયા છીએ, રાઈટ? તો છરી પાલિત સંઘ અહીંયા આવ્યો ત્યારે અહીંયા ખાલી પગલા હતા નીચે આદિનાથ ભગવાનના, અને એમને ત્યાં આગળ સરસ ભવ્ય દેરાસર બનાવ્યો, બરાબર. અને એટલે એને કહેવાય છે કે આ એમનો પાલીતાણાનો પહેલો ઉદ્ધાર એટલે કે રેનોવેશન. પહેલી વાર આખું આજે તૂટેલું, થોડું થોડું જીર્ણ થયેલું મંદિરને નવું બનાવ્યું, એટલે એનો ઉદ્ધાર કહેવાય. તો પાલીતાણાના 16 ઉદ્ધાર છે, 16 રેનોવેશન્સ થયા છે. 16 વખત એ જીર્ણ થયું અને પાછું ભવ્યાતિ ભવ્ય બની ગયું છે. અને હજી એક ઉદ્ધાર થવાનો બાકી છે. તો એ ઉદ્ધારોની વાત પણ આપણે પછી કરવાના જ છીએ આપણા સેશન્સમાં. પણ આજે હમણાં તો આપણે ફક્ત આગળ વધીએ. તો આ ભરત ચક્રવર્તીના અહીંયા પગલા કેમ છે? તો એનું પણ કારણ જાણીએ. કારણ કે એ છરીપાલિત સંઘ લઈ આવ્યા હતા ત્યારે જ એમને આ દેરી કરી હતી. પણ એનું મેઇન કારણ તો એ છે કે પૂર્વભાવમાં જો ગૌતમ સ્વામીજીનો પણ પૂર્વભાવની વાત આવી, અહીંયા ભરત ચક્રવર્તીની પણ પૂર્વભાવની વાત છે કે એમને એક અભિગ્રહ, એમને શત્રુંજય વિશેનો મહિમા સાંભળ્યો અને એમને એક અભિગ્રહ કર્યો. આપણે પણ જેને જેને જાત્રા કોઈ પણ દિવસ ના કરી હોય, કાં તો આટલી બધી ચીવટથી ના કરી હોય, કાં તો આટલા સરસ ભાવથી ના કરી હોય,
તો અહીંયા આજે આપણે એક અભિગ્રહ લઈ શકીએ છીએ. આપણે કોઈ પણ એક ભાવતી વસ્તુનો ત્યાગ કરી અને આપણે આ યાત્રાને પૂર્ણ કરીએ. જો આ આખા સેશન્સ વખતે જો આપણે એક નાનો અભિગ્રહ લઈએ કે આ તો ચોમાસું છે, હમણાં તો ચડવાનું નથી, ચોમાસું પતે એટલે હું જ્યારે પહેલી યાત્રા કરું ને ત્યાં સુધી મારે આ એક વસ્તુ જે તમને ભાવતી હોય એનું આપણે જો ત્યાગ કરી અને આગળ વધીએ તો આપણા પુણ્યનો જે જથ્થો આપણે જે બાંધવા બેઠા છે એમાં સોને પે સુહાગા જેવું થઈ જાય. તો અહીંયા પૂર્વ ભાવમાં એમને શત્રુંજય વિશે ખૂબ સાંભળ્યું અને એમને એવો અભિગ્રહ લીધો કે હું ઉપર દાદાના વંદન પગલાના વંદન ને પૂજન ના કરું ત્યાં સુધી મારે ફક્ત 2 વાર જમવું, એટલે કે બેસણા શરૂ કર્યા. અને બીજું કે હું ફક્ત એક જ વિગઈ વાપરીશ, એનાથી વધારે વિગઈ નહીં વાપરું. વિગઈ દૂધ જે આંબિલમાં આપણે ન ખાઈએ 6 વિગઈ, 4 મહાવિગઈ તો બધાને બંધ જ હોય, બરાબર. મધ, માંસ, માખણ, મદિરા, આ 4 મહાવિગઈ કહેવાય. એ તો આપણે ખાવાની જ નથી. એના કારણો આપણે એક વખત એક ઘરશાળામાં જોઈ ગયા છીએ. પણ હમણાં 6 વિગઈ કઈ છે તો કે જે આંબિલમાં ન ખવાય એ 6 વિગઈ કઈ છે તો દૂધમાંથી શું બને? દહીં, બરાબર. આ તમને યાદ રહે એટલે આ બોલું છું. દૂધ, દહીંને વળવીએ એટલે શું થાય? ઘી બને ને. એમાંથી માખણ બને, પણ આપણે ઘી બનાવવાની વાત કરીએ તો દૂધ, દહીં, ઘી, તેલ, બરાબર, ગોળ એટલે ગોળ, સાકર બધું જ આવી ગયું. હા, અને તળેલું. આ 6 ને વિગઈ કહેવાય જે આંબિલમાં ન ખવાય. પણ આમને તો નક્કી કર્યું ભરત ચક્રવર્તીએ કે હું કરીશ બેસણા કરીશ અને એક જ વિગઈ વાપરીશ. એટલે આજે દૂધ વાપર્યું હોય તો મીઠું ગળ્યું દૂધ ન પીવાય, બરાબર. એવી રીતે તળેલું ન ખવાય, તેલમાં વઘારેલા શાક ને બધું ન ખવાય કારણ કે આજે દૂધ પીધું છે. એવી રીતે ફક્ત એક વિગઈથી બેસણા કરવાનું નક્કી કર્યું, બરાબર. હવે આપણે હજી આગળ જઈએ તો ત્યાં હેમચંદ્રાચાર્યજીની પ્રેરણાથી છરીપાલિત સંઘ લાવ્યા. આનું છે ને મને પિક્ચર નથી મળ્યું એટલે આનું એક પિક્ચર આપણે નથી મૂક્યું, પણ જો મળશે ને તો વૈભવભાઈને આપણે કહીશું કે જો આનું હવે જેની વાત કરી રહી છું એનું જો કશેક પણ એમને પિક્ચર મળશે તો એ આપણા માટે નેક્સ્ટ ટાઈમ શોધી રાખશે. તો છરીપાલિત સંઘ હેમચંદ્રાચાર્યજીની પ્રેરણાથી કયા રાજા હોય છે એમની સાથે હંમેશા? કુમારપાળ રાજા. તો કુમારપાળ રાજા ત્યાં પધાર્યા હતા. એ પણ છરીપાલિત સંઘથી આવ્યા હતા. આપણે કઈ રીતે જઈએ છીએ? ટ્રેનમાં, બસમાં, ગાડીમાં, બરાબર. એક વખત ભવમાં, લાઈફમાં આપણું આ જે આપણી જિંદગી છે એમાં એક વખત તો નાનામાં નાનો ભલે ને 4 દિવસનો પણ છરીપાલિત સંઘ લઈ એટલે કાઢીએ નહીં તો કઈ નહીં પણ કોઈ પણ એક સંઘમાં જોડાઈને પણ આપણે ચાલતા ચાલતા તો ત્યાં જવું જ છે. ચલો ચાલતા ત્યાં સુધી ન આવ્યા, ગાડીમાં આવ્યા, પણ પાલિતાણા ભલે 4 કલાકે ચડીએ, 3 કલાકે, 2 કલાકે, જેટલા બી કલાક થાય આપણે પગપાળા જવું છે. પગમાં ચપ્પલ પહેરવા નથી, ઉપર કંઈ ખાવું પીવું છે નહીં, દહીંવાળા ગમે તેટલું આપણને લલચાવે, આપણે કશું જ મોઢામાં મૂકવું નથી, બરાબર. તો બસ કુમારપાળ રાજા ત્યાં વિહાર કરતા કરતા આવ્યા અને એમને છે ને ઉપર એક કુમારપાળ વિહાર નામની એમને જ્યારે આવ્યા ત્યારે એમને ઉપર એક દેરાસર પણ બનાવ્યું છે અને નીચે અહીંયા આગળ એક એમને કુંડ બનાવ્યો. કુંડ એટલે કે પાણી પીવાની જગ્યા, બરાબર. અને એટલે એ કુંડનું નામ શું પડ્યું? કુમાર કુંડ. ત્યાંથી એક સરસ પ્રસંગ બન્યો હતો અહીંયા આગળ આ કુમારકુંડ પાસે, એટલે એની વાત કરું છું. આપણે વસ્તુપાલ તેજપાલની વાત કરી હતી, ખબર છે કે એક છરીપાલિત સંઘ, અગેન છરીપાલિત, હા, કોઈ પણ દિવસ પહેલાના ટાઈમમાં કોઈ યાત્રાળુમાં એમ નતું આવ્યું કે ગાડા ભરીને ગયા અને ટ્રક ભરીને ગયા અને ટ્રેનમાં ગયા અને કંઈ જ નહીં. હા, આજકાલ તો ભાવનગર ફ્લાઇટમાં પણ જવાનું થઈ ગયું છે, રાઈટ.
પણ અહીંયા આગળ વસ્તુપાલ તેજપાલ છરીપાલિત સંઘ લઈને આવ્યા હતા. એમને ધૂમધામથી ઉપર ચડ્યા, બહુ જ સરસ ભક્તિ કરી, સરસ ભવ્યાતિ ભવ્ય એમને ત્યાં આગળ સંઘ માળ પહેરી. કોણે પહેરી ખબર છે? એમના સંઘમાં સંઘ માળ જાવડ શાહે પહેરી હતી. એમને ઘી બોલાવ્યું કે ભાઈ ના, મારા સંઘમાં મારે દેવ દ્રવ્યની વૃદ્ધિ કરવી છે. એટલે ત્યાં આગળ જાવડ શાહ પાસે જાવડ શાહે ઘી બોલ્યું અને એમને એમની મમ્મીને સંઘમાળ પહેરાવી. ઇમેજિન, સંઘ લઈ ગયા હતા કોણ? વસ્તુપાલ તેજપાલ. તોય એમને ના પહેરી, એમનો હક હતો, રાઈટ? તેમ છતાં ના પહેરી. ઘી બોલાવ્યું કે દેવ દ્રવ્યની વૃદ્ધિ થાય, મારે સંઘમાળ પહેરીને કઈ વધારે નથી. એટલે ઘી બોલાવ્યું. કોણે ઘી બોલ્યું? જાવડ શાહે. અને માળ પોતે પહેરી? ના, પોતાની માતાને પહેરાવી. એનીવે, આ સંઘ સરસ રીતે ત્યાં ઉપર ગયો, ધામધૂમથી પૂજા કરી અને પછી જ્યારે એ લોકો વળતા વળતા જ્યારે આ કુમારકુંડ પાસે આવ્યા, ત્યાં આગળ એક ફૂલવાળો ઉપર બધા આટલા બધા ફૂલો ઉચકીને ચડી રહ્યો હતો. તો એને આ સંઘને જોયો અને બિચારાએ ફૂલનું પોટલું નીચે મૂક્યું ને હાથ માથે હાથ દઈને બેઠો કે અરે બાપરા, આજે તો હું મોડો પડ્યો. આ સંઘ બહુ વહેલો ચડ્યો લાગે છે. મારા ફૂલ, મને હતું કે આજે તો ખૂબ કમાણી થશે, હું બધા ફૂલ વેચી નાખીશ. આટલો મોટો સંઘ આવ્યો હતો, પણ મારા તો એક પણ ફૂલ વેચાયા નહીં. બસ આ વિચારતા એ આમ લમડે હાથ દઈને બેઠો હતો. તો વસ્તુપાલ એ પૂછ્યું કે ભલા કેમ આમ ભૈલા તું બેઠો છે? તો કે ભાઈ, મારે આજે કમાણીનો દિવસ હતો અને હવે હું શું કરું? તો એમને શું કીધું? અરે લાવ, તારા બધા ફૂલ હું લઈ લઉં. બસ તો આ કુમારકુંડ પાસે એમને બધા ઓલા પેલા ફૂલવાળાના ફૂલ ખરીદી દીધા અને આખા સંઘ જેટલા બી આવ્યા હતા બધાને કીધું, વધાવો ગિરિરાજને. તો અહીંયાથી એમને ફૂલોથી ગિરિરાજને વધાવ્યો હતો. તો બસ, જ્યારે આપણે જઈએ ત્યારે એકલી તળેટી પર વધાવીએ છીએ, પણ મેં તમને કીધું ગિરિપૂજા પણ કરવાનો રિવાજ છે. જે લોકો 99 યાત્રા કરે એની વિધિમાં આ ગિરિને વધાવવાનો પણ એક વિધિ વિધાન લખેલા છે. એ પ્રમાણે કરવું જોઈએ. ન થાય તો એટલીસ્ટ એક જગાએ તો પૂજા કરી અને વસ્તુપાલને યાદ કરીને થોડાક ફૂલ તો આપણે ગિરિરાજ પર વધાવવા જોઈએ. ત્યાંથી આગળ જતા 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 આવી જાય છે આપણે અડધે રસ્તે. ખબર છે ને, દૂરથી દેખાય એક વ્હાઈટ પટ્ટો, એટલે ખબર પડે હા, આ મોટી ઊંચી દિવાલ છે ને એક વ્હાઈટ એના પર ઉપર એક આમ નાનો પટ્ટો પેન્ટ કરેલો છે. એટલે ખબર પડે કે હા, અડધે આવ્યા. થાકેલા તો હોઈએ, પણ અડધે આવવાનું સમજ પડે છે. ત્યાં આગળ હિંગલાજ માતા, એમની મૂર્તિ છે, ઓરેન્જ કલરની છે. વૈભવભાઈ, આપણું હિંગલાજ માતાનું પિક્ચર છે. તો હિંગલાજ માતા પાસે જઈ અને આપણે વંદન કરીએ. તો એ હિંગલાજ માતા એટલે કોણ? હિંગલાજ માતા એટલે આપણા, ખબર છે કોઈને? અંબિકા દેવી. અંબિકા દેવી અહીંયા કેમ? તો કે પહેલાના ટાઈમમાં એક સિંધુ નદીથી જ્યારે શત્રુંજય આવવું હોય, સિંધુ નદીથી શત્રુંજય આવવું હોય, તો રસ્તામાં એક હિંગુલ નામનો રાક્ષસ હતો. એ જેટલા બી યાત્રાળુઓ આવે ને એ બધાને બહુ જ હેરાન કરતો હતો અને કોઈને આવવા નતો દેતો. તો સૌરાષ્ટ્રના અધિષ્ઠાયિકા કોણ હતા? તો અંબિકા દેવી. નેમનાથ ભગવાનના અધિષ્ઠાયિકા દેવી એ સૌરાષ્ટ્રની પણ રખેવાલી કરતા હતા. તો એમને વિચાર આવ્યો કે આ પાલીતાણા આવતા લોકોને કેટલો ત્રાસ કરે છે, લાવ હું એની સાથે જરાક લડાઈ કરું, કે જરાક વાદ વિવાદ કરું, કે જેનાથી આ બધાને હેરાન કરવાનું બંધ કરે. તો હિંગલાજ માતાએ અંબિકા દેવી માતાએ હિંગુલ નામના રાક્ષસને હરાવ્યો. એ હારી તો ગયો, પણ એને એક વિનંતી કરી કે દેવી, આપને જો યોગ્ય લાગે તો મારું નામ રે, બધા મને યાદ કરે એવું કંઈક તો મૂકજો પાલીતાણા પર. એટલે અહીંયા આગળ આપણે અંબિકા દેવીની મૂર્તિ મૂકી છે, પણ નામ એમનું હિંગલાજ પાડ્યું છે. અને એટલે આને કહેવાય હિંગલાજનો હાડો.
અને ત્યાં શું બોલશું આપણે? આવ્યો હિંગલાજનો હાડો, કેડે હાથ દઈને ચડો, તૂટ્યો પાપનો ઘડો, બાંધ્યો પુણ્યનો પડો. એમ કરતા આપણે આગળ જઈએ. આગળ હજી તો હાર્ડલી કંઈક જવાનું છે અને ત્યાં આવી જશે કલુઈકુંડ પાર્શ્વનાથ ભગવાનના પગલા. એ જગ્યાએ પરબ પણ છે અને બેસવાનો એક ઓટલો પણ છે. તો હવે આ ઓટલા ઉપર નથી, એ પણ પિક્ચર નથી, તો એ એક ઓટલો આવે છે એનાથી જરાક ઉપર જતા. તો એ ઓટલા ઉપર એક વખત, આની પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એટલે હું આપની સાથે શેર કરું છું. એક અનુપમ ચંદ શેઠ કરીને એક શેઠ હતા. એ ત્યાં જાત્રાએ આવ્યા હતા અને એમની સાથે એમનો એક ભોજક ગિરધરભાઈ, અનુપમ શેઠ અને ગિરધરભાઈ બેવ જણા આવ્યા હતા. અહીંયા બેઠા, થાક ખાતા બેઠા, હિંગલાજ માતાના દર્શન કરી, ઉપર કલિકુંડ પાર્શ્વનાથના દર્શન કરી અને ત્યાં વિસામો લઈ રહ્યા હતા. તો આ અનુપચંદ ભાઈએ કીધું એમના ભોજકને કે અહીંયા જો કોઈ મરી જાય, જો કોઈકનું અહીંયા મૃત્યુ થાય તો કેવું? તો ઓલા ભોજક તો કે અરે વાહ, એ તો કોઈક ભાગ્યનું જ થાય, કોઈક પુણ્યશાળી હોય ને એનું જ થાય. અહીંયા તો કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા છે, એવા આપણા ક્યાં નસીબ. તમે માનશો, આ અનુપચંદ શેઠે ત્યાં કીધું અચ્છા તો લો, એમ કરીને પોતે પોતાનું માથું ઢળાવી દીધું આમના ખભા ઉપર, ગિરધરભાઈના ખભા પર. જાણે ઈચ્છા મૃત્યુ ના માંગ્યું અને ત્યાં જ એમનો કાળધર્મ થયો અને ત્યાંથી એ દેવલોકમાં ગયા. તો આને કહેવાય પંડિત મરણ કે ઈચ્છા મૃત્યુ. આવું ત્યાં આગળ એમને ફક્ત વાત સાંભળી કે અહીંયા મરવું એટલે તો પુણ્યોદયનો પુણ્ય રાશિ આપણી પાસે એકઠી થઈ હોય તો જ આવું મૃત્યુ મળે અને એમને એ મળી ગયું. ગિરિરાજ કી હો છાયા, મન में न होवे माया, तब से हो शुद्ध काया, जय जब प्राण તન સે નીકળે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ, આગળ ચડીએ અને ત્યાં આગળ 4 મૂર્તિઓ આવશે. કોની છે એ મૂર્તિઓ? તો કે દ્રાવિડ, વારીખિલ, અયમુત્તા અને નારદજી. 4 મૂર્તિઓ શ્યામ વર્ણની ત્યાં છે. આવી એક દેવી છે ત્યાં. તો દ્રાવિડ અને વારીખિલ એ બંને દ્રવિડ ના પુત્રો હતા. દ્રવિડ કોના પુત્ર હતા? ઋષભદેવ ભગવાનના. ઋષભદેવ ભગવાનના દ્રવિડ નામના પુત્રના દ્રાવિડ, વારીખિલ બે આદિનાથ દાદાના પૌત્રો હતા. ઓકે. તો જ્યારે દ્રવિડ એ દીક્ષા લેવાનું મન થયું, એમને જ્યારે વૈરાગ્ય થયો, ત્યારે દ્રવિડ જે એમનો મોટો દીકરો હતો એમને રાજ્ય સોંપ્યું અને થોડાક અમથા ગામો વારીખિલને આપ્યા. પણ વારીખિલ બહુ જ લોકપ્રિય હતા, બધાને એ ગમતા હતા, બધાની સાથે બહુ સરસ રીતે વર્તન કરતા, એટલે બધાના એટલા બધા લોકપ્રિય બની ગયેલા કે દ્રાવિડને ઈર્ષ્યા આવતી હતી કે અરે રાજ્ય મારું, રાજા હું, આ તો મારી સાથે ફક્ત અહીંયા રહે છે, એને તો પપ્પાએ ખાલી આટલા થોડા ગામ આપ્યા છે, પણ આ બધા એને જ વાહ 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 કરે છે, મારી કોઈ વાહ બોલતું જ નથી. ઈર્ષ્યાથી એને એક વખત વારીખિલને કીધું કે તું આ પેલેસ, આ રાજમહેલ, આ બધું વૈભવ બધું છોડી અને તારા ગામમાં જતો રહે. તો વારીખિલને બહુ અપમાન લાગ્યું. એટલું બધું એને અપમાન લાગ્યું કે એને નક્કી કર્યું કે હું મારા મોટા ભાઈ સાથે યુદ્ધ કરીશ. બંને જણા 10-10 કરોડ સિપાહીઓ સાથે યુદ્ધમાં જોડાયા, સામ સામે આવી ગયા અને યુદ્ધ શરૂ થઈ ગયું અને કેટલું તો લાંબુ યુદ્ધ ચાલ્યું અને ફાઇનલી ચોમાસું આવ્યું. ચોમાસું આવ્યું એટલે બંને જણા વિરામ પામ્યા. ઇમેજિન, એ વખતે ચોમાસું આવે તો એને કેટલું બધું મહત્વ હતું, કેટલો બધો મહિમા હતો કે ચોમાસામાં અહિંસા તો થાય જ નહીં, કેટલી બધી વિરાધના થાય, વરસાદ પડતો હોય, જીવોની હાનિ થાય, એકબીજા અહીંયાથી બીજી જગ્યાએ ચલાય પણ નહીં, એક જ જગ્યાએ સ્થિર થઈને રહેવું પડે.
એવી માન્યતા હતી. તમને ખબર છે કુમારપાળ રાજા, પાલિતાણા વિશેની વાત નથી, પણ જસ્ટ શેર કરું છું કારણ કે ચોમાસું ચાલી રહ્યું છે. કુમારપાળ રાજા 4 મહિના પોતાના રાજમહેલની બહાર નહોતા નીકળતા. રાજા જેવા રાજા નક્કી કરી શકતા હતા, એમને તો કેટલું કામ હોય, આપણાથી તો ઘણું અઢળક કામ હોય, રાઈટ? તેમ છતાં એ નક્કી કરી શકતા હતા કે હું મારા રાજમહેલને નહીં છોડું. તો આપણે તો સી વરસાદ છે. એક વખત આવી રીતે જ એક ચોમાસામાં એક બાજુના રાજાને થયું કે અત્યારના તો નહીં આવે. આઈ થિંક મોસ્ટ પ્રોબેબલી એમનું નામ શંખ રાજા હતું. તો એમને ચડાઈ કરી. તો ત્યારે તમને ખબર છે કુમારપાળ રાજાની મદદે કોણ આવ્યું હતું? દેવી, સાક્ષાત દેવી આવ્યા હતા અને એમને આમને આખા સૈન્યને સ્થિર કરી દીધું હતું અને કીધું હતું કે પીછે હટ કરો. જે ધર્મ કરે એનું રક્ષણ ધર્મ અવશ્ય કરે જ છે, રાઈટ? ધર્મીનું રક્ષણ હંમેશા એનો ધર્મ એનું કરે જ છે. એટલે પાછું આપણે અહીંયા દ્રાવિડ વારીખીલ પાસે આવીએ. ચોમાસું હતું એટલે બંને જણા શાંત પડી ગયા, યુદ્ધ બંધ થયું. ત્યાં સુધીમાં તો આમની સાઈડના 5 કરોડ સૈનિકો ગયા હતા ને આમની સાઈડના 5 કરોડ સૈનિકો ગયા હતા. એ વખતે એમને એક તાપસ મળ્યા, કારણ કે ચોમાસું હતું, કઈ કામ નતું. તો ત્યારે એ તાપસનું નામ હતું સુકોશલ તાપસ. તો એ સુકોશલ, એક જ સેકન્ડ, હા મને કદાચ બરાબર છે, સુવલ્ગુ તાપસ હતું. તો સુવલ્ગુ તાપસ હતા અને એ ત્યાં એમને ધર્મ સમજાવે છે. એટલે દ્રાવિડને થાય છે કે ના, હું મારા ભાઈને માફી માંગુ, એને પાછો મારી સાથે રાજ્યમાં રહેવા બોલાવું. અને એમને તાપસ ધર્મ અંગીકાર કર્યો બંને જણાએ. કારણ કે જેવા દ્રાવિડ એમને સોરી કહેવા, એમને મિચ્છામી દુક્કડમ દેવા જાય છે, વારીખીલે જોયું કે પોતાના મોટા ભાઈ આવે છે એની તરફ, તો એમને પણ ગુસ્સાને થૂકી દીધું અને પોતે 2 હાથ લાંબા કરીને મોટા ભાઈ તરફ જાય છે. બંને પરસ્પર મિચ્છામી દુક્કડમ દઈ અને તાપસ ધર્મ અંગીકાર કરે છે. પછી થોડો સમય જાય છે અને ત્યાં એમને એક જૈન મુનિ મળે છે અને જૈન મુનિ બે ચારણ મુનિ મળે છે, જૈન મુનિઓ. અને એમ કહે છે કે અમે શત્રુંજય તરફ જઈએ છીએ. અને પોતે એ 2 ચારણ મુનિ ત્યાં આગળ એક હંસને પ્રતિબોધ કરતા હતા. તો એ બધી એમની વાતો સાંભળી અને એમને જૈન ધર્મ બહુ ખૂબ ગમી ગયો કે આવો કેવો ધર્મ, કેટલી અહિંસાનું કેટલું બધું મહિમા, અને અમે તો કેટલા પાપ કર્યા છે. અને આ મુનિ શું કહે છે કે શત્રુંજય જવાથી અમે જે આ 5 કરોડ એટલે કે 10 કરોડ ઇન ઓલ, ટોટલમાં 10 કરોડ લોકોના ઘરને બરબાદ કર્યા છે. કોઈકનો દીકરો ગયો, કોઈકનો છોકરો ગયો, કોઈકના વર ગયા, કોઈકના બાપા ગયા, એવા અમે તો કેટલા બધા ઘરોને નષ્ટ કર્યા છે. અમે તો કેટલા ક્રૂર પાપ કર્યા. અમે પણ ત્યાં જઈએ, અમારા પાપને ધોઈ લઈએ. તો એ લોકો અહીંયા આવે છે, જૈન દીક્ષા લે છે અને પોતાની સાથે જે એમના 5-5 કરોડ જે સૈન્યો બાકી હતા ને, એમ 10-10 કરોડ અહીંયા આવે છે અને અહીંયાથી એ લોકો 10 કરોડ સાથે મોક્ષે જાય છે. અહિમુત્તા મુનિ, અહિમુત્તા મુનિ 2 છે. એક અહિમુત્તા મુનિ એટલે કે જે 6 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, અને 8 વર્ષે એમને 9 વર્ષે કેવળ જ્ઞાન થયું અને જે મોક્ષે ગયા, શું કરતા? ઇરિયાવૈયાનો સૂત્રપાઠ કરતા કરતા. અને પછી બીજા અહિમુત્તા મુનિ કે જેમને એ કોણ હતા તો કે એ કંસના ભાઈ હતા અને એમને શત્રુંજય લંકલ્પ બનાવ્યું હતું. તો આ બંને અહીંયાથી જ મોક્ષે ગયા છે, પાલિતાણા શંખેશ્વર, શત્રુંજય ઉપરથી જ. એના પછી બાજુમાં જે હજી એક મૂર્તિ છે એ નારદ મુનિની છે. નારદજી બ્રહ્મચર્ય હોય છે, એમનું બ્રહ્મચર્યની એટલી બધી વાહ હોય છે, એટલું શુદ્ધ બ્રહ્મચર્ય હોય છે કે કોઈ પણ રાજાના અંતઃપુર એટલે રાણીનો જે મહેલ હોય ને, જ્યાં કોઈ એક્સેપ્ટ રાજા કોઈને જવા આવવાનો અલાઉડ ના હોય, તો બસ આ રાણીના મહેલમાં પણ નારદજીને અલાઉડ હતું, કારણ કે એમનું બ્રહ્મચર્ય એટલું બધું
અનિશુદ્ધ એ પાડતા હોય છે એટલે. અને બીજું કે એ એકદમ કુતૂહલ વાળા હોય છે. અહીંયાની વાત અહીંયા કરે ને અહીંયાની વાત અહીંયા કરે, બે ને ઝઘડાવે અને એમાં એમને મજા આવે. મહાભારત પણ નારદજીના કહેવાથી જ રચાયું હતું, રાઈટ? તો કારણ કે એમને દ્રૌપદીના વખાણ કર્યા તો આ રાજા અહીંયા આવ્યા, દ્રૌપદીને ઉચકીને લઈ ગયા, ને પછી આ લોકો શોધતા હતા ત્યારે એમને પણ નારદજી જ કહેવા જાય છે, તમારી દ્રૌપદી તો અહીંયા છે, એમ કરીને એ બે જણને ઝઘડાવે છે. આવી રીતે એટલે જ અત્યાર સુધી પણ આપણે શું કહીએ, નાળા વેડા ના કર. એટલે શું કે અહીંયાની વાત ત્યાં નહીં, ત્યાંની વાત અહીંયા નહીં. તો આ નારદજી કૃષ્ણ મહારાજાના ટાઈમે જ્યારે દ્વારિકા દહન થયું હતું ત્યારે એમને બહુ જ વૈરાગ્ય થઈ ગયું કે બાપરે, આ રીતે આખી ને આખી નગરી બળી ગઈ. જ્યારે યાદવોનો સર્વનાશ થયો એમને ખૂબ ખૂબ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, દીક્ષા લે છે અને અહીંયા આગળ આવી પાલીતાણા ઉપર 91 લાખ મુનિઓ સાથે અનશન કરી અને મોક્ષમાં જાય છે. પછી હવે આગળ અહીંયા જ્યાં પહોંચ્યા ને ત્યાંથી ઉપર એક શિખર દેખાય છે. આમ વ્હાઈટ કલરનો જરાક નાનો કિલ્લો દેખાય છે અને એક જ શિખર દેખાય છે. તો બોલો એ કયું શિખર છે? ખબર છે કોઈને? દાદાનું શિખર નથી એ. 9 ટૂંકમાંના 125 ટૂંકનું શિખર છે. ચૌમુખજીનું શિખર છે. 125 ટૂંક કહો કે ચૌમુખજી કહો, તો એ ચૌમુખજીનું શિખર અહીંયાથી સૌથી પહેલું દેખાય છે. દાદાનું નથી દેખાતું, દાદાનું શિખર પાછળ છે. અને આ શિખર આઈ થિંક લગભગ આખું જો આપણે ફરીએ ને તો 25 કિલોમીટર ત્યાંથી આગળ જઈએ. ત્યાં આગળ હવે કોણ આવ્યા? તો રામ, ભરત, થાવચ્ચપ પુત્ર, શુક આચાર્ય અને શૈલક આચાર્ય. બરાબર? રામ અને ભરત આજ પાલીતાણા પરથી 3 કરોડ મુનિઓ સાથે મોક્ષમાં ગયા હતા. પછી થાવચ્ચા પુત્ર, શુક આચાર્ય, શૈલક આચાર્ય, આ લોકોની પણ રસપ્રદ વાર્તાઓ છે. પણ આપણે આઈ થિંક અહીંયા સુધી રાખવું. કન્ટિન્યુ કરું? શું કરું? ના, બસ મેમ આટલું જ રાખજો, ટાઈમ અપ છે. હા, તો આપણે અહીંયાથી નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરશું. હજી આપણે એક એક ડગલું ભરે શત્રુંજય સમોજે ઉપર આગળ વધવાનું છે અને ત્યાં આગળ આપણે નવટુકની પણ યાત્રા કરશું, મોટી ટૂંક દાદાની ટૂંકની પણ યાત્રા કરશું અને 16 ઉદ્ધાર પણ આપણે સાંભળશું અને અનુભવશું. બધાની બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ છે. જોડાતા રહેજો અને કર્મ ખપાવતા રહેજો. અવનીબેન, તમે હા. આપણું પીવડા મુજને પ્રણામ. પ્રણામ. પીવડા મુજને પાલીતાણા ભેટાડજો, એ ગીરી પૂર્વ 99 સમોસર્યા, માટે મુજને આદેશ્વર ભેટાડજો, શોભાશી કહુરે શેત્રુંજાતણી. હા, પીવડા મુજને પાલીતાણા ભેટાડજો, શોભાસી કહુરે શેત્રુંજાતણી, શોભાસી કહુરે શેત્રુંજાતણી. પ્રણામ. પ્રણામ. અવની ગુરુજી પ્રાર્થના કરાવી દેશો સાથે સાથે. હા. જી સર. ખામીની સવ જીવે
સવે જીવા ખમંતુ મે મિત્તિ મે સવ ભૂએષુ વૈરમ મચ્છન કેણહિ શિવમસ્તુ સર્વ જગતા પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવન્તુ લોકા ઉપસર્ગા ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મન પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વર સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો જીની શાસન દેવ કી જય. आदेश्वर भगवान की जय. आज के आनंद की जय. જય. प्रणाम. ક્વેશ્ચન્સ લેવાના છે?